ન્યૂઝ 18 ગુજરાતી મુદ્દો વાયરલ છે માં હું હરજીત જોશી આવ્યો છું આપને હસાવવા। મિત્રો, એક જોરદાર શાયરીથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી। અને આપણે શિક્ષકોથી મારા કાર્યક્રમની શરૂઆત કરું તો હમણાં એક ગણિતના શિક્ષક ક્લાસમાં ભણાવતા હતા એટલે સાહેબે કીધું ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી થાય ખ્યાલ આવે? છોકરાઓ કે હા સાહેબ ખ્યાલ આવે। એટલે સાહેબ કે આવી જ રીતે ખૂણો એ બરાબર ખૂણો બી થાય, ખૂણો બી બરાબર ખૂણો સી થાય અને આવી જ રીતે ખૂણો એ બરાબર ખૂણો સી થાય ખ્યાલ આવે? છોકરાઓ કે હા સાહેબ ખ્યાલ આવે। એટલે સાહેબે કીધું આ જ વસ્તુ ઉદાહરણ સાથે કોણ સમજાવશે? એટલે કોઈક ઉત્સાહી હોય ને મારે જો ઉદ્યમી એટલે એ કે સાહેબ હું સમજાવું। તો સાહેબ કે વાહ સરસ, શું નામ? તો કે રાજુ। એટલે ઊભો થયો, એ કે ઉદાહરણ સાથે સમજાવ। એટલે રાજુ કે સાહેબ માનો કે હું તમને પ્રેમ કરું છું। ઓલો કે ભાઈ ગણિતની વાતમાં પ્રેમની વાત ક્યાં વચમાં લાવે? નહીં નહીં સાહેબ આ તો તમે ઉદાહરણ સાથે કીધું એટલે હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું કે માનો કે હું તમને પ્રેમ કરું છું, તમે તમારી દીકરીને પ્રેમ કરો છો, એનો મતલબ એમ કે હું તમારી દીકરીને પ્રેમ કરું છું। ખૂણો એ બરાબર ખૂણો છે। એટલે હમણાં એક મારા શિક્ષકના દીકરાના લગ્ન હતા એટલે સાહેબે અમને બધાને ત્યાં આગળ આમંત્રણ આપેલું અને અમે ત્યાં બધા પીરસમાં ઊભા હતા, પણ શિક્ષકો બધા ગણતરી મુજબ હાલતા હોય એટલે સાહેબે 450 માણસોનો ટાર્ગેટ રાખ્યો હશે અને પરિસ્થિતિ એવી થઈ કે સાહેબને કદાચ એમ હશે 450માંથી કદાચ 400 માણસો જમવા આવશે, પણ 450ની બદલે 500 માણસ આવી ગયું। એટલે ધીમે ધીમે કાઉન્ટર ઉપર જે વસ્તુ હતી મીઠાઈ પૂરી શાક ને બધું ધીમે ધીમે ઓછું થવા માંડ્યું। એટલે મારો ભાઈબંધ મને કે સાહેબે કે 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનો પેપર કાઢ્યો છે। તારી વાત તો સાચી છે। મેં કીધું સામે દાળ ભાત છે તો હવે દાળ ભાતના કાઉન્ટર તરફ નજર કરી મેં કીધું થોડા ઘણા દાળ ભાત ખાઈ અને આપણે પૂરું કરીએ। તો હજી તો અમે કાઉન્ટર બાજુ જતા હતા તો ત્યાં આગળ એક માજી જેટલા દાળ ભાત હતા એ બધા એની થાળીમાં લઈ ત્યાં અમે બરાબર સામું જોયું ત્યાં મને મારા ભાઈબંધને કહેવાનું મન થયું। મેં કીધું સાહેબે 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનો પેપર તો કાઢ્યો પણ એ પાછો ઓપ્શન વગરનો કાઢ્યો। અમે અહીંયા આગળ હમણાં રેકોર્ડિંગમાં આવતા હતા એટલે અમને એડ્રેસ નહોતું જડતું એટલે હું નીચે બધાને પૂછતો હતો। એટલે મેં કીધું ભાઈ આપણે ન્યૂઝ 18 ગુજરાતીનો સ્ટુડિયો બાજુ જવું છે, એનો રસ્તો આ બાજુથી? મને કહો હોવ। એટલે મેં કીધું હોવ એટલે આ પાડે છે કે ના પાડે છે? એટલે હું પાછો થોડોક આગળ ગયો, બીજા એક જણાને પૂછ્યું, મેં કીધું મોટો ભાઈ અહીંયા આગળ ન્યૂઝ 18નો સ્ટુડિયો આ બાજુ આવેલો છે? મને કહે હોવ। મેં કીધું આ લોકો હા પાડે છે કે ના પાડે છે? વળી થોડોક આગળ ગયો ને તો મને એક સજ્જન દેખાણા, મેં એમને પૂછ્યું, મેં કીધું મોટો ભાઈ આપણે ન્યૂઝ 18 સ્ટુડિયો બાજુ જવું છે, એનો રસ્તો આ છે? મને કે હા। એટલે મેં કીધું એક તમને પ્રશ્ન પૂછું? મને કે પૂછો ને। મેં કીધું મેં અહીંયા આગળ હમણાં 2 જણાને પૂછ્યું કે ભાઈ ન્યૂઝ 18 ગુજરાતીનો સ્ટુડિયો આ બાજુ? તો મને કે હોવ। મને કે એમાં એવું છે અહીંયા કદાચ શું છે એજ્યુકેશનનો થોડોક અભાવ ને એવું હોય ને એટલે કદાચ એવું હશે એટલે કદાચ તમને એવો જવાબ આપ્યો છે। એટલે મેં કહ્યું તમે એજ્યુકેટેડ લાગો છો? મને કે હોવ। જેમાં કંઈ સાર નથી ને એનું જ નામ સંસાર છે, જેમાં કંઈ સાર નથી એનું જ નામ સંસાર છે। અને નથી ભણવું એમ કહીને બધા પરણી જાય છે અને પરણ્યા પછી સંસારના પ્રચંડ પ્રવાહમાં એવા તો તણાય છે કે મારા દીકરા કંઈકને ભણાવી દેશે। તો મને એક કિસ્સો યાદ આવ્યો, હમણાં હું રેકોર્ડિંગ પતાવીને ભાવનગર જતો હતો એટલે મારો એક કોલેજ કાળનો મિત્ર મને ભેગો થયો। એટલે મને કે તારું જ કામ હતું, તારો મોબાઈલ નંબર મને કે મારી પાસે હતો નહીં। મેં કીધું બોલને શું હતું? મને કે મે મહિનામાં આપણે લગ્ન છે અને તારે જમવા આવવાનું છે। કાંઈ વાંધો નહીં આવી જઈશ। ત્યાં પછી 2 મિનિટ પછી મને યાદ આવ્યું, મેં કીધું એલા ભાઈ ગયા વખતે મે મહિનામાં તારા લગ્ન હતા અને હું જમવા આવ્યો છું અને ચાંદલોય કરેલો છે, તો આ વખતે ફરીવાર કેમ? મને કે એમાં એવું હતું યાર ગયા વખતે જ્યાં લગ્ન કર્યા ને મને કે ત્યાં બહુ જાજી જમાવટ ન થઈ। મેં તો મને કે ત્યાં છૂટું કરી નાખ્યું, અહીંયા આપણે ફરીવાર કર્યું। ત્યારે મને એમ થયું કે નહીં સમાજમાં લોકો પડ્યા છે કે જ્યાં દીકરી દેશે ત્યાં 2 દેશે, અહીંયા સલમાન ખાન જેવાને એકય નથી દેશે। આવું છે
હમણાં એક મારો ભાઈબંધ બેંક કરપ્ટ થઈ ગયો, બિચારો ખૂબ નિરાશ થઈ અને મારી પાસે આવ્યો. મને કે હું આપઘાત કરું છું. બધું આપઘાત કરવાની શું કામ આવી નબળી વાતો કરે? પહેલાં મને કે હવે મારે બેંક કરપ્ટ થઈ ગયો છું અને કોઈ રસ્તો ખૂટતો નથી. તો મેં કીધું જો આ જગતને તારણહાર એક જ છે, બધાયનો અભિમત દાતા, ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. ભગવાન ભોળાનાથને શરણે વયો જા મેં કીધું, એટલે તારી જે કંઈ મુશ્કેલી હશે એ દૂર થઈ જશે. એટલે અમારે જ્યાં ભાવનગરમાં ભીડભંજન મહાદેવનું મંદિર છે, શ્રાવણ મહિનો આવતો હતો એટલે રોજ સવારે ધોતિયું પહેરીને એને મહાદેવની તો મને ઉપાસના કરવા. હવે થયું એવું કે રેગ્યુલર મંદિરે જતો હતો ને એટલે પૂજારીને એમ થયું કે આ કાંઈક ખમતીદાર પાર્ટી લાગે છે. એટલે થોડાક દિવસ થયા ને એટલે એને કીધું બાપુ તમારું કામ હતું. એટલે મારા ભાઈબંધ કે બોલો ને શું હતું? એ કે શ્રાવણ મહિનો પૂરો થાય ને પછી આપણે એ કે બધા બટુક ભોજનનું મોટું આયોજન કરીએ છીએ અને આપણે લગભગ નાના 300-400 બાળકોને જમાડવાના હોય છે, તો તમારે કાંઈ યોગદાન દેવાની ઈચ્છા હોય તો ઓલો કે વાંધો નહીં, મને યાદી આપજો ને. એટલે યાદીમાં ખસખસ લખેલી હતી. તો ઓલો કે મારા તરફથી ખસખસની ક્વોન્ટિટી હતી ખાલી 2 કિલો. ઓલો 2 કિલો ખસખસ લેવાઈ ગયો, મને ફોન કર્યો. એટલે દુકાનની અંદર કરિયાણાવાળાને 1 જ કિલો ખસખસ હતી, એને બાજુની દુકાનમાંથી ખસખસ લાવી દીધી. પછી બાપુને કે બાપુ 5,000 દેવાના હતા. ઓલાને ચોટલી ખીતો થઈ ગઈ કે 5,000 રૂપિયા? તો કે આ કે ખસખસના તો 5,000 હોય ને. તો મને ફોન કર્યો, મને કે મેં ખસખસ લખાવી છે શું કરે? અરે મેં કીધું ગાંડા, ખસખસનો ભાવ જોયો તે? પણ મને કે યાર એમાં તો ઘી, મોરસ એટલે કે ખાંડ, આવી બધી જાજી બધી ક્વોન્ટિટી હતી. મને એમ કે સૌથી ઓછી ક્વોન્ટિટી આ છે તો મેં આ લખાવી. અરે મેં કીધું ખસખસનો ભાવ તો જો આમ ન હોય. હવે એક વખત મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લોક સાહિત્યના કલાકારો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આ બધાને ભેગા કરીને એક લોક ડાયરાનું આયોજન થયું. જેમ અહીંયા આગળ ડાયરાની શરૂઆત થાય એમને આગળ કાર્યક્રમની શરૂઆત થઈ કે વાતળિયું વિગતાળ્યું જણ જજવ્યું એવા હેડા હેડા માનવીને હેડી હેડી વાતળ્યું. ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરતીને, તમે સૌરાષ્ટ્રની મર્યાદા જોવો. એક વખત 2 બાવી પિક્ચર જોવા ગઈ, બેન પિક્ચર જોઈને 12 વાર ત્રીજા બેને પૂછ્યું બેન કયું પિક્ચર જોયું? ઓલા બેન ફિલ્મનું નામ નથી દેતા એટલે બેને ફરી વખત પૂછ્યું બેન કયું પિક્ચર જોયું? ઓલા બેન ફિલ્મનું નામ નથી દેતા. હવે વાત ખરેખર એમ હતી, બેનના ધણીનું નામ હતું જનકભાઈ, પિક્ચરનું નામ હતું જનક પાયલબાજે. બેને પૂછ્યું બેન એવું તો તમે કયું ફિલ્મ જોયું છે જે તમે ફિલ્મનું નામ નથી દેતા? બેન હળવેક દઈને બોલ્યા તમારા ભાઈ પાયલભાઈ. જો કેટલી મર્યાદા છે. હવે આવો કાર્યક્રમ ચાલુ હતો અને ઓડિયન્સમાંથી એક ભાઈએ એવી ફરમાઈશ કરી કે તમે ગદરનું ભજન ગાઓ. તો કે ગદરનું ભજન કયું? તો કે મેં નીકળા ગड्डी લેકે. હવે ઓડિયન્સમાંથી ફરમાઈશ થાય એટલે કલાકારે ફરમાઈશ પૂરી કરવી પડે. એટલે લોક સાહિત્યકારે પોતાની આગવી શૈલીમાં ગદરનું ભજન ગાયું, પહેલાં પરિસ્થિતિનું વર્ણન કર્યું કે ધન્ય છે આ મહારાષ્ટ્રની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. તમે મહારાષ્ટ્રની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુઓ. હમણાં જ મહારાષ્ટ્રની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક જોરદાર ફિલ્મ રિલીઝ થઈ ગયું જેનું નામ હતું ગદર, જેમાં અભિનયના અજવાળા પાત્ર હતા સનીભાઈ દેવલે અને અમીષાબેન પટેલે એમાં નાયિકા તરીકે એની ભૂમિકા નિભાવી હતી. એવા આ ફિલ્મમાં એક વખત સનીભાઈ દેવલ ગાડી લઈને જતા હોય છે, રસ્તામાં એકાએક ખાંસો આવે છે અને એ વખતે સન્નીભાઈ દેવલ ગીત ગાઈ ઉઠે છે, હો મેં નીકળા ગड्डी લેકે રસ્તે મેં એક મોડ આયા, मैं अपनी गड्डी छोड़ आया, मैं अपनी गड्डी छोड़ आया, और अब जाने कब गुजरा ये अमृतसर जाने लाहौर आया, मैं अपनी गड्डी छोड़ आया, मैं अपनी गड्डी छोड़ आया. બાજુમાં બેઠા હતા કુણાલ ગાંજાવાલાનું એક બહુ હિટ ગીત હતું ભીગ હોઠ તેરે. એટલે ઓડિયન્સમાંથી કોકે એવી ફરમાઈશ કરી કે તમે રણુજાનો હેલો ગાઓ. એટલે કુણાલ ગાંજાવાલાએ પોતાની આગવી શૈલીમાં રણુજાનો હેલો ગાયો. હેલો મારો સાંભળો હો રણુજાના રાજા,
હેલો મારો સાંભળો રણુજાના રાજા, હુકમ કરો તો પીર જાત્રા એ જાય. હેલો મારો સાંભળો રણુજાના રાજા, હે ઓ હો હો બાજુમાં બેઠા હતા હિમેશજી. હિમેશજીની એક ખૂબ ઉત્સાહી કલાકાર, જય માતાજી, લેટ્સ રોક ધ વર્લ્ડ. એટલે હિમેશજીને પછી ઓડિયન્સમાંથી એવી ફરમાઈશ થઈ કે તમે એકાદું ભક્તિ ગીત ગાઓ. એટલે હિમેશજીએ પોતાની આગવી શૈલીમાં એક ભક્તિ ગીત ગાયું. હો અંબે આવે, હો મેરડી આવે, હો ચામુંડા આવે, દર્શન જો હે મારી દર્શન જો કે તારા શરણે હું આવ્યો, તારી મન્નતે મેં માની. દર્શન જો મારી દર્શન જો, દર્શન દે મારી દર્શન દે, દર્શન જો હે મારી દર્શન જો. બાજુમાં બેઠા હતા આલિશા ચિનોય. આલિશા ચિનોયનું એક બહુ હિટ ગીત હતું, મેડ ઇન ઇન્ડિયા. મારું મૂળ ભાવનગર. હવે અમારા ભાવનગરી ગાંઠિયા જગ વિખ્યાત છે. એટલે ઓડિયન્સમાં અમારો ભાવનગરનો બેઠો છે. એટલે એણે કીધું કે અમારા ભાવનગરી ગાંઠિયાની કોઈક એડવર્ટાઇઝમેન્ટ થાય એવા કોઈ ગીતની તમે રજૂઆત કરો. બીજું, ભાવનગર અત્યાર સુધી ગાંઠિયા માટે પ્રખ્યાત હતું, પણ મિત્રો મને અત્યારે જણાવતા ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે ભાવનગરની અંદર ગાંઠિયાની સાથે હવે અમારા ગણેશ એટલે કે ડૉક્ટર ગણેશ એ પણ જગ વિખ્યાત થઈ ગયા છે. ખૂબ નાના કદના વ્યક્તિ, વામન કદના 3 ફૂટના એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની અંદર જઈ ચુકાદો જીત્યા અને અત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. તો એ પણ અમારા ભાવનગરનું ગૌરવ છે. તો આ ભાવનગરી ગાંઠિયાની એડવર્ટાઇઝમેન્ટ કરતું આલિશા ચિનોએ ગીતની રજૂઆત કરી. હે ઘૂમ્યો આખા ગુજરાતમાં, હું ખેડા ને ખંભાતમાં, બરોડા અમદાવાદ ને સુરતમાં, લાંબા જાડા કે બાંઠિયા, ભૂલી ગયો હું ગાંઠિયા, ક્યારે ખાધા મેં ભાવનગરના ગાંઠિયા. ચાને ગાંઠિયા, ચાને ગાંઠિયા, ભાવનગરના ચાને ગાંઠિયા, ઓ ચાને ગાંઠિયા, ચાને ગાંઠિયા, ભાવનગરના ચાને ગાંઠિયા. ત્યારબાદ વારો આપણા ખૂબ ખ્યાતનામ પદ્મશ્રી એવા સાબુદ્દીન સાહેબ. સાબુદ્દીન સાહેબની દરેક રજૂઆત હંમેશા મહાવરાથી થાય કે એક ભૂલથી ભાંગી પડે તે સંબંધો શું કામના. એક ભૂલથી ભાંગી પડે તે સંબંધો શું કામના, અને આપણાથી દગો કરે એ સંબંધી શું કામના. અને આ જિંદગીનો સફર છે ઘરથી કબર સુધીનો. આ જિંદગીનો સફર છે ઘરથી કબર સુધીનો. અધવચ્ચે આપઘાત કરે તે જીવન શું કામના. અને સ્વજનની વેળાએ આપતો જનના મૃત્યુબાણ. સ્વજનની વેળાએ આપતો જનના મૃત્યુબાણ. અને શરીરનો જાય આંખમાંથી તે આંસુઓ શું કામના. અને પહોંચવું જ હતું જો તારે મંજિલે, તો મંજિલ કાંઈ બહુ જાજી દૂર નહોતી. પહોંચવું જ હતું જો તારે મંજિલે, તો મંજિલ કાંઈ બહુ જાજી દૂર નહોતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં ડગમગે એ તારા પગ શું કામના. હવે આવી જ મંજિલ મારા મિત્ર રાજેશે નક્કી કરી મારી પાસે આવ્યો અને મને કે હું રાજકારણમાં ઝંપલાવશું.
એટલે મેં એને ઘણો સમજાવ્યો. મેં કીધું આપણે કોઈ દી ઘરમાં હખણા ઊભા નથી રહ્યા, ચૂંટણીમાં ઊભો રહીને શું કરવાનો? પણ ધરાહાર અપક્ષ ઉમેદવારી નોંધાવી અને નિશાન આવ્યું સાયકલ, અને મને કહે ચૂંટણી પ્રચારમાં તારે આવવાનું છે. મેં કીધું ગામની વચ્ચે મને શું કામ વળખામણો કરશ? મને કહે નહીં, તું મારો મિત્ર તો ખરો ને. એટલે સારા કામની શરૂઆત આપણે વડીલના આશીર્વાદથી કરીએ. એટલે હવે ભાઈબંધના બાને જે ગયા, બાને કીધું બા જય શ્રી કૃષ્ણ, આ વખતે જરાક આપણા રાજેશની સાયકલનું ધ્યાન રાખજો. બા કે બટા વાગ્યા અત્યારે 11, હું જાઉં છું હવેલીએ. રાજેશ કહે છે સાયકલને તાળું મારીને જાય. તે આવા જ અનુભવો થયા. તે રાજેશ એવો તે પડ્યો કે એના ફાળે 5 લાખ મતદારોના મત વિસ્તારમાં એના ફાળે મૂળ 3 મત હતા, અને કાયમી ઝઘડો ગળી ગયો. એના પત્ની કે એક મત મારો, બીજો તમારો, તો આ ત્રીજો કોનો? ત્યારબાદ ખૂબ બીજા ખ્યાતનામ કલાકાર એવા હરસુરભાઈ ગઢવી. હરસુરભાઈ ગઢવીની એક આગવી શૈલી છે, એક તળપદી શૈલીમાં એમની રજૂઆત હોય છે. સાંભળો, હમણાં એક ભેંસ મોબાઈલ ગળી ગઈ ને તો ડૉક્ટર તો ભરવાડ એને ડૉક્ટર પાસે લઈ ગયો. એ કે ડૉક્ટર સાહેબ મારી ભેંસ મોબાઈલ ગળી ગઈ છે. ડૉક્ટર સાહેબ કે લ્યો આ દવા, તમારો મોબાઈલ તમને 2 દિવસમાં મળી જશે. ઓલો કે પણ એમ નહીં, મારે કે એને દોવી છે અને તારે રિંગ આવશે તો કે કવરેજ ન આવતો ને એવા ખૂંટે બાંધીને દોજે. આવું છે. હમણાં મારા એક બેનના ઘરે હું જમવા ગયો, એટલે જમવાની અંદર આપણે જનરલી એવું હોય કે પહેલાં શાક રોટલી મિષ્ટાન અને છેલ્લે પછી દાળ ભાત ખાય. એ દાળ ભાત આવ્યો ને એટલે ભાતના દાણા મને નોર્મલ સાઇઝ કરતાં થોડા જાડા લાગ્યા. એટલે મેં મારા બેનને પૂછ્યું, મેં કીધું આ ભાત બેન કયા છે? એટલે મને કે સાદું છે. મેં કીધું બેન એ તો બરાબર છે, પણ અત્યાર સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સાદું કણી આવે, સાદું પોણી આવે અને સાદું આખા આવે, તો આ કયા છે? મને કે આ સાદું જાડિયા છે. મેં કીધું આ તો સારું છે, આજે આની પછી સાદું બાંઠિયા આવશે. હમણાં 2 પીધેલા વાતું કરતા હતા, એ કે આપણે કાલથી દારૂ બંધ. તો ઓલો કે આપણે દારૂ બંધ કરશું તો શું પીશું? તો કે દાળ. તો કે દારૂ બંધ કરીને દાળ? એ કે હા. એ તું દાળવાળા કહે છે, એ કે આપણે દારૂ શું કામ પીએ? એ કે ચડે એટલે. એ કે એ લોકો એમ કે ઝડપી ચડે, એટલે કે આજથી દારૂ બંધ અને દાળ પીવાનું ચાલુ. હમણાં હું એક મેરેજમાં ગયો એટલે મારે થોડુંક મોડું થઈ ગયું. એટલે ત્યાં આગળ બધાએ વરઘોડિયા ને બધા મહેમાનો બેઠા હતા, એટલે હું ત્યાં સહેજ લેટ પહોંચ્યો. એટલે મેં કીધું લગ્નની વિધિ બાકી છે ને? મને કે ના લગ્નની વિધિ તો થઈ ગઈ. એટલે મેં કીધું અહીંયા કોઈ બ્રાહ્મણની હાજરી નથી, અહીંયા નથી હવન કુંડ, તો મેરેજ થયા ક્યારે? મને કે બાબો કોમ્પ્યુટર એન્જિનિયર છે ને. એટલે મેં કીધું બાબો કોમ્પ્યુટર એન્જિનિયર છે તો મને કે એને વાઈફાઈથી લગ્ન કરી લીધા. મેં કીધું વાઈફાઈથી મેરેજ કરી લીધા? પછી મારેથી રહેવાનું નહીં. મેં કીધું સારું, તો હવે તમે અમને, મેં કીધું શ્રીમતમાં તો કહેશો જ નહીં ને? મને કે કેમ? કદાચ મેં કીધું તમારે ડાઉનલોડ કરવાના હશે. ખલીલ ધનતેજવીની એક ખૂબ સુંદર શાયરી છે કે ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, અને આ સન્નાટો ન તૂટે તો તિરાડું પાડીએ. ને કંઈક વખત નવું એવું કશું કરીએ કે સૌ કોઈ ચોંકી ઉઠે. કંઈક વખત નવું એવું કરીએ કે સૌ કોઈ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ઘોબો પાડીએ. અને હવાનો હાથ ઝાલીને મને રખડતા આવડી ગયું છે. હવાનો હાથ ઝાલીને મને રખડતા આવડી ગયું છે. અને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. અને આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? કારણ કે મને પાણીના પરપોટાને અર્થતા આવડી ગયું છે. અને સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે પણ અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછા વચ્ચે ગમે ત્યાં મળી જશે, પણ ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? ને શંકરની જેમ નાગને મફલર તો કરી શકશો, શંકરની જેમ
નાગને મોફલર તો કરી શકશો, પણ ઝેર પીવાનો જીગર ક્યાંથી લાવશો? તો ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે? કારણ કે ઝેર તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે? કારણ કે ઝેર તો હું પી ગયો, પણ આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. હું કોઈનું દિલ નથી, હું કોઈનું દર્પણ નથી, હું કોઈનું સપનું નથી. તો પછી હું સી રીતે તૂટી ગયો? ને કંઈક વખત એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતે વળગાડીને હું સરકી ગયો. સૌથી વધારે ઓબ્ઝર્વેશન નાના બાળકોનું ખૂબ હોય. હમણાં મારા બાળકે મને એક પ્રશ્ન પૂછ્યો. મને કે પપ્પા લિંગના કેટલા પ્રકાર હોય? એટલે મેં કીધું 2. મને કે 4 હોય. મેં કીધું બેટા તમારે ભણવામાં આવતું હોય 2 પ્રકાર છે. તો મને કે કયા કયા? એટલે મેં કીધું સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. તો મને કે 4 છે. મેં કીધું કયા કયા? સ્ત્રીલિંગ, પુલ્લિંગ. મેં કીધું હા. પછી મને કે નપુંસકલિંગ ને કુલિંગ. એટલે ભાઈ મેં કીધું એ લિંગના પ્રકાર નથી, પણ બાળકોમાંથી આવું આપણને ઘણી વખત જાણવા મળતું હોય છે. અને અંતમાં એક શાયરીથી મારી વાણીને વિરામ આપીશ કે ના કોઈ હિન્દુ ના કોઈ મુસલમાન હોવો જોઈએ, ના કોઈ હિન્દુ ના કોઈ મુસલમાન હોવો જોઈએ, આદમી તો બસ ઇન્સાન હોવો જોઈએ. અને અગ્નિમાંથી પણ સુવાસ પ્રગટાવી શકાય, અગ્નિમાંથી પણ સુવાસ પ્રગટાવી શકાય, બસ તમારા હાથમાં લોબાન હોવો જોઈએ. આભાર, ધન્યવાદ.